છે. ઓકે, તો લાસ્ટમાં આપણે જે વાત કરી હતી એ પ્રમાણે સ્થાયીતાનો આ ક્રમ જો તમે યાદ રાખો તો ખૂબ જ સારું. સ્થાયીતા કોની વધારે હશે? Mn+2 ની સ્થાયીતા કોના કરતા વધારે હશે? Fe+2 કરતા. કારણ શું આવશે? ડી કક્ષક. બીજું +3 માં વાત કરું, ક્રોમિયમ+3 સૌથી વધારે સ્થાયી, પછી Fe+3 અને પછી કોણ આવશે? Mn+2 3. આનું કારણ છે ડીડી સંક્રાંતિના કારણે. આ હું તમને સમજાવીશ જ્યારે આવશે ત્યારે. ડીડી સંક્રાંતિમાં 3D કક્ષકમાં રહેલા, તમારે લખવું હોય તો લખી લો અત્યારે, અયુગ્મિત ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન એ 3D કક્ષક જ આવે. 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન, ઓકે, એના કારણે હશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આગે ના? ઓકે, ડન. નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો આપણે ખાસ સમજજો. લખાણ સંબંધિત 8.6 8.6 એક વખત પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. કોઈ ધાતુ, લખાણ સંબંધિત છે, કોઈ ધાતુ તેની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા શા માટે માત્ર તેના ઓક્સાઇડ અને ફ્લોરાઇડ દર્શાવે? સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય તો તમે મને કહો તો સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા કોણ દર્શાવે છે? કહો તો. સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા માત્ર ફ્લોરાઇડ અને ક્લોરાઇડ કેમ દર્શાવે? ચલો મને આનું એક કારણ કહી દો. ફ્લોરાઇડ અને ઓક્સાઇડ, સોરી. ચલો ભાઈઓ જવાબ આપવો પડશે, બેઠા રહેશો તો ના ચાલે એમ યાર. ચલો બોલો બોલો કે સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા કેમ ફ્લોરાઇડ ને ઓક્સાઇડ જ ધરાવે છે? કહો તો મને. સર એડ કરો ને. એક ઇલેક્ટ્રોન લઈને તે તત્સત પૂર્ણ થઈ જાય એટલે. હું એવું કહી શકું કે અહીંયા ફ્લોરિન ને ઓક્સિજન જે છે આની આની જે વિદ્યુત ઋણતા છે એ સૌથી વધારે છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, એટલે સામેવાળા પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ વધારે રાખે. હું કહી શકું કે ના કહી શકું? કહો તો. ફ્લોરિન અને ઓક્સિજન છે તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે થશે, અને એવી જ સામે કોની? ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી થવાની છે? કહો તો. સૌથી વધારે થવાની છે. યસ ઓર નો? યસ. ઓકે, ડન. આમાં કઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. પાક્કું? ચલો નેક્સ્ટ પોઈન્ટ છે 8.7. Cr+2 અને Fe+2 માં પ્રબળ રિડક્શન કરતા, એક વાત કહું, પ્રબળ રિડક્શન કરતા કોણ હશે? કહો તો. જેનું ખાલી જગ્યા સરળતાથી થાય, જેનું ઓક્સિડેશન સરળતાથી, ઓક્સિડેશન. યસ, જેનું ઓક્સિડેશન સરળતાથી થશે તે સારા રિડક્શન કરતા તરીકે વર્તે. હવે તમે સમજજો, તમારી પાસે બે વસ્તુ છે. Cr+2 શામાં રૂપાંતરણ પામવા છે? Cr+3 માં. અને Fe+2 શામાં રૂપાંતરણ પામવાનું છે? Fe+3 માં. કહો તો કે આ બંનેમાંથી કોણ વધારે સ્થાયી છે? Cr+3 અને Fe+3 માંથી કોણ વધારે સ્થાયી છે? Cr+3. તો સરળતાથી ઓક્સિડેશન કોનું થશે? Cr+2 નું. સરળતાથી ઓક્સિડેશન કોનું થશે? કહો તો. Cr+2 નું થશે. એટલે Cr+2 સારો એવો રિડક્શન કરતા તરીકે વધશે. Cr+2 સારો એવો રિડક્શન કરતા તરીકે વધશે. દીકરાઓ આગે ના? ચલો, ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? યસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સંક્રાંતિ ધાતુ તત્વના ચુંબકીય ગુણધર્મ વિશે માહિતી આપો. ચુંબકીય ગુણધર્મ
એક વાત હું તમને કહેવા માંગીશ, સમજજો. કોઈ પણ પરમાણુ હોય, આમાં શું MCQ ખાસ પૂછાય છે આમાંથી, અને એમાં પણ ચુંબકીય ચાક માત્રા શોધવાની હોય. તો હું તમને એક વાત એવી કહેવા માંગીશ કે સ્નેહ પ્રજાપતિ દીકરા, હું તને રિમૂવ કરીશ દીકરા શોર્ટ, જલ્દી, જો આ બીજી વાર થશે તો. ચુંબકીય ગુણધર્મમાં કેવી રીતનું હશે તો ખાસ સમજો કે બે પ્રકારના ગુણધર્મ. ઓકે, શા માટે ચુંબકીય ગુણધર્મ ઉત્પન્ન થાય? તો જ્યારે ઇલેક્ટ્રોન હોય એ બે પ્રકારની સ્પિન ધરાવે. કોઈ કહેશે કઈ બે પ્રકારની સ્પિન હશે? એક એની સ્પિન હશે કક્ષીય, અને બીજી કઈ એની સ્પિન હશે કહો તો? અક્ષીય. બે પ્રકારની સ્પિન આવશે. કઈ કઈ સ્પિન આવશે કહો તો? કક્ષીય અને બીજી કઈ સ્પિન આવશે? અક્ષીય. અને જ્યારે કક્ષીય ગતિ કરતો હોય અને અક્ષીય ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોનની ગતિ કેવી હશે કહો તો? પ્રવેગિત ગતિ થાય. અને એ પ્રવેગિત ગતિના કારણે શું ઉત્પન્ન કરે? પોતાનામાંથી શું ઉત્પન્ન કરે પ્રવેગિત ગતિના કારણે? યાદ કરો તો. પોતાનામાંથી કયા વિકિરણો ઉત્પન્ન કરશે? વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન ચુંબકીય કરશે. તરંગો. યસ. અને એમાં ચુંબકીય ક્ષેત્ર પણ હોય, વિદ્યુત ક્ષેત્ર પણ હોય. અને એ ચુંબકીય ક્ષેત્રના કારણે એ ચુંબકીય ગુણધર્મ ધરાવે. આપણે ઇલેક્ટ્રોનને નાના અને એવા ચુંબક તરીકે લઈ શકીએ. સમજ્યા તમે? ઓકે, સામેલ જવાબ આપીને દીકરા મ્યુટ થવું પડશે તારે. હવે તમને એક વાત કહું, તમે ખાસ સમજો તો. અહીં આગળ હવે તમે લોકો એક વસ્તુ ખાસ સમજો તો કેવું થવાનું છે એ હું તમને કહી દઉં. કે ઇલેક્ટ્રોન નાના એવા ચુંબક તરીકે વર્તે. જો તમારા પરમાણુમાં કે આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હશે તો એને અનુચુંબકીય કહેવાય. ચોથા ચેપ્ટરમાં તમને ભણાવેલું, 11મા ધોરણમાં. જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તો એને અનુચુંબકીય કહેવાય. અને જો તમામ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એને શું કહેવામાં આવે છે કહો તો? જો તમામ ઇલેક્ટ્રોન કેવા હોય દીકરાઓ? યુગ્મિત હોય તો તેને શું કહેવામાં આવે છે? કેવું ગુણધર્મ હશે એનો? પ્રતિચુંબક. એનો પ્રતિચુંબક. પ્રતિચુંબકીય ગુણધર્મ હશે. યસ, વેરી ગુડ. હવે આ ચુંબકીય ચાક માત્રા શેની મદદથી વપરાય? તો નાનો એવોનો એકમ છે મ્યુ બરાબર √n+2 બોહર મેગ્નેટ્રોન. ચુંબકીય ચાક માત્રાનો એક નાનો એકમ છે બોહર મેગ્નેટ્રોન. ઓકે, જ્યાં n શું છે કહો તો? જ્યાં n એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. યાદ રાખજો. એટલે આ ચુંબકીય ગુણધર્મ આપણે કોઈ પણ પદાર્થ લઈએ તો એ કયો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે એ જાણવું આપણા માટે કેવું રહેવાનું છે? ખૂબ જ કેવું રહેવાનું છે દીકરાઓ? જરૂરી રહેવાનું છે. ઓકે, યસ ઓર નો? આગે ના? ઓકે, હું તમને એક વાત કહું, બહુ મસ્ત સમજજો. આની માટે તમને ઇલેક્ટ્રોન રચના આવડવી પડે. હું એમ કહું Sc+3 અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય કહો તો? Sc+3. Sc+3 નું ઇલેક્ટ્રોન રચના થશે આર્ગન. સોરી, Sc+3 ની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગન 4s03d0. કહો શું થશે કહો? પ્રતિચુંબકીય. કેમ પ્રતિચુંબકીય. n ની કિંમત 0 છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે ભાઈ? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે. એક વાત કહું, હું તમને ખાસ એક વાત એ કહેવાનો હતો. એક સેકન્ડ જો આ પતે એની પહેલા. આમાં બે પ્રકારના મૂલ્ય આવે. આપણે આ સૂત્રથી જે મૂલ્ય લાવીએ ને એ સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય. અને પછી તમે ચુંબકીય ક્ષેત્ર માપો તો એ પ્રાયોગિક મૂલ્ય કહેવાય. તમે જ્યારે માપશો ને ત્યારે થોડો ઘણો તમારામાં ચેન્જ રહેશે. ઓકે, આને ભ્રમણ માત્ર સૂત્ર કહેવાય. આને કયું સૂત્ર કહેવાય છે? ભ્રમણ માત્ર સૂત્ર દ્વારા મેળવેલું છે. ભ્રમણ માત્ર સૂત્રથી મેળવેલું છે. ઓકે, આગે ના? અને ભ્રમણ માત્ર સૂત્ર કહેવાય. બોલો તો ખરા કેવું નામ છે યાર, ભ્રમણ માત્ર સૂત્ર. ઓકે, હવે તમે સમજો, થોડોક ડિફરન્સ આવશે બંનેમાં. તો અહીંયા આગળ Sc+3 હોય
તો એની ઇલેક્ટ્રોન રચનામાં તો 3d કેટલા છે ભાઈ 0 છે એટલે આમાં n ની કિંમત 0 છે એટલે આ કેવું થશે એકદમ પ્રતિચુંબકીય થાય હા કે ના તમારે જવાબ આપતો રહેવો પડશે હં? બોલવાનું સતત તો જ મને ખ્યાલ આવે ચલો Ti+3 નો વિચાર કરો તો અહીંયા 3d કેટલો થશે Ti+3 માં 1 થાય. પહેલા છે ને તમારે Ti વિચારવાનો આવું થાય ને તો Ti એટલે 24 નંબર આર્ગન 4s2 3d2 અને જો તમે Ti+3 કોને સાહેબ એટલે આર્ગન 4s માંથી તો 0 થઈ જાય પણ 3d માં 1 વધે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા વધ્યા 1 તો આનું ભ્રમણ માત્ર સૂત્ર દ્વારા એ તારવીએ આપણે તો n+2 બોહર મેગ્નેટ્રોન તો આનો કિંમત જો હવે આનામાં ફિક્સ હોય 1 હોય ને એટલે 1.73 જેવો જવાબ આવે જો અહીંયા 1 + 2 √3 શું જવાબ આવે કહો તો 1.7320. હવે તમે હવે છે ને હું ડાયરેક્ટ કહી નાખું તમારે n = 1 એટલે હંમેશા જવાબ હું આવવાનો 1.73 ચાલો ધારો કે n = 2 હોય તો 2.82 જેવું આવે કંઈક મને નથી યાદ આપણે જોઈ લઈએ અને ના યાદ આવે તો આમ ગણી લેવાનું એમાં ક્યાં આગ્રું છે 2 n+2 2 + 2 હા કે ના એટલે √8 બોલો √8 83 થાય ને 2.84 83 કે 84 ઓકે ચલો ધારો કે n = 3 હોત તો n = 3 હોત તો મ્યુ બરાબર કેટલા આવે કહો તો 3 પોઈન્ટ સમથિંગ આવશે 3 3 + 2 આવડે છે ને હું શું કરું છે ખબર પડે છે ને ભાઈ હા ચલો અહીંયા આગળ કેવું થશે આ 3 3 ને 2 કેટલા થશે 5 5 તરીકે કેટલા થાય કહો તો 15 √15 કાઢો ચલો √15 કાઢો 3.87. 5.87 માં આવશે બોહર મેગ્નેટ્રોન ક્લિયર વાત કે આમાં હજી ડાઉટ છે તમને 3.87 સોરી 3.87 કોણ આવશે બોહર મેગ્નેટ્રોન આવશે યસ ઓર નો હા કે ના તો 5 હોય ચલો 4 હોય તો હવે આવું ગોખવું પડશે તમારે ક્લિયર બધું કે યાદ રહી જશે તરત જ હવે ધારો કે મ્યુ બરાબર 4 હોય તો સોરી n બરાબર 4 હોય તો ચલો મ્યુ બરાબર શું થાય આમ કરવાનું 4 4 + 2 બોહર મેગ્નેટ્રોન વાય એકમ યાદ રાખજો પાછા શું છે કહો 4 4 + 2 બોહર મેગ્નેટ્રોન 4.89 બોર મેગ્નેટ્રોન √24 થશે ને 4.89 4.89 બોહર મેગ્નેટ્રોન અને n બરાબર 5 હોય તો કોણ આવે કહો તો √5 5 + 2 બોહર મેગ્નેટ્રોન શું જવાબ આવશે કહો તો 5 √5 અને આ 7 7 × 5 = 35 ચલો શું જવાબ આવશે કહો 5.91 5.91 બોહર મેગ્નેટ્રોન રાઈટ યસ ઓર નો હા કે ના તો આમાંથી ડાયરેક્ટ શોર્ટકટમાં ખબર પડી ગઈ જો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ને તો 1.73 બોહર મેગ્નેટ્રોન બે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો 2.83 ત્રણ હોય તો કેટલું હતું દીકરાઓ 3.87 હે ને 4 હોય તો 4.90 અને 5 હોય તો 5.92 આવું જ છે કે નહીં 91 હા 91 બેન 91 બરાબર છે તો આ બધા સૈદ્ધાંતિક મૂલ્ય કહેવાય અને આપણને પ્રાયોગિક મૂલ્ય ગોતતા ના આવડે આપણને કઈ આવડે ભાઈ સૈદ્ધાંતિક આવડે કે આમાં કોઈ ડાઉટ રહે તમને પછી છે હવે ધારો કે હું એમ ગમે તે લખી નાખું ધારો કે તમારી ચોપડીમાં આપેલા છે એ બધા તો આપણે જોઈ જ લઈએ V+2 છે તો પહેલા તો વેનેડિયમ નું આની ચુંબકીય ચાક માત્રા શોધવાની પેલા વેનેડિયમ નું કેટલું થાય એ કહો ચલો આર્ગન પછી કોણ આવે કહો તો 4s2 પછી 3d3 હવે +2 કરવાનું છે તો મને કહો તો કેવું થશે આર્ગન +3 4s0 3d3. 3d3 આવે પાક્કું જો અહીંયા +2 ના કરવું હોય 3d2 આવે. જો અહીંયા +2 હોય ને 2 તો 4s0 અને 3d3 જ આવશે તો ચલો તો n બરાબર 3 થશે તો અહીંયા મ્યુ બરાબર કેટલા થશે 3.73 બોહર 87. 3.73 નતું 3.87 હતું 87.
આવું ના યાદ રાખાય, આની કરતા સીધું ગણિત લેવાય હો યાર, સાચું. આની કરતા સીધું આમ જ કરી નાખે, મ્યુ બરાબર, આમાં કેટલી વાર લાગે, 3 ને 2 5 √15, સમજી ગયા તમે? આમ કરી નાખાય. હું તો આમ જ કરું છું આખું, આ તો તમને યાદ રહી જાય તો સારી વાત છે એમ. હવે જો ચોપડીમાં એક છે કોયડો 8.8 જુઓ, ચોપડીમાં એક છે કોયડો 8.8 જુઓ, ચલો કોણ છે કહો. આઠ પોઈન્ટ આઠ, ચલો શું છે કહો. તો કે એની અંદર એવું છે કે પરમાણુ ક્રમાંક 25 હોય તેવા જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયન છે, અને એ દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાક માત્રા ગોતવાની છે. આમ નામ ખબર પડી જાય તો નામ માઇન્ડ ચાલે ને તો 25 છે, તો 25 છે એટલે કોણ આવશે? 25 છે એટલે કોણ આવશે કહો તો? Mn, હા કે ના? આર્ગન 4s2 3d5. હવે Mn+2 કરો, ચલો શું આવે કહો Mn+2 માં? 4s0 3d5. 3d5 હોય તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હશે કહો? 5. 5 2 3 4 5. જો અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 હોય તો n બરાબર 5, મ્યુ બરાબર શું આવશે કહો? ચલો મ્યુ બરાબર 5.92. પાક્કો? બોહર મેગ્નેટ્રોન, હા કે ના? હા. ચલો ઓકે ઓકે ઓકે. હવે તમે સમજજો, કોયડા નંબર 1 પણ બહુ મસ્ત છે. કોયડા લખાણ સંબંધિત 8.8 જુઓ, લખાણ સંબંધિત 8.8 કે કેવો છે? M+2 આયન કે જેના માટે Z કેટલો આપેલો છે કહો તો? 27. તો એની તમારે ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા તાળવો, ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા તારવો. 27 એટલે કોણ આવે કહો તો? કોબાલ્ટ +2. કોબાલ્ટ એટલે કોણ આવશે? આર્ગન. 4s0 3d7 થાય, હા કે ના? હવે 3d7 હોય તો 7 અયુગ્મિત ના લખી નાખતા ભૂલથી. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ભૂલથી શું કરી નાખે? 7 અયુગ્મિત લખી નાખે, જે ખોટી વાત છે. એકચ્યુઅલી અયુગ્મિત કેટલા હોય તમે વિચારો તો? 1 2 3 4 5 6 અને 7. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે જુઓ તો? 3. તો અહીંયા મ્યુ બરાબર શું આવે કહો? મ્યુ બરાબર √3 3 + 2, કેટલો જવાબ આવશે કહો તો? 89. હા 3.89. 3.90. 3.90 કે 3.89 બોહર મેગ્નેટ્રોન લખી નાખ્યું આટલું, હા કે ના? તો ઓલરેડી ચેપ્ટર નંબર 4 ધોરણ 11 માં મેં તમને આ કરાવેલું, તમને યાદ હોય તો. ઓકે, બધા ચિતાર જોતા હતા, અને ચિતારમાં યાદ કરો કે આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ રાખતા હતા, હા કે ના? યસ ઓર નો? યસ ઓર નો? હા. Yes. વાત છે. Yes. સારું, ચલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ તો કોણ છે નેક્સ્ટ પોઈન્ટ કહો તો? હવે રંગીન સંયોજનોનું નિર્માણ. ઓકે, આમાં બી MCQ માટે ખાસ પૂછાય છે આમાંથી કે ભાઈ તમે રંગીન સંયોજનોનું નિર્માણ કેવી રીતે કરી શકશો? ઓકે, તમે એમાં રંગીન સંયોજનોનું નિર્માણ શા માટે? કોઈ ધાતુ આયન હોય, કોઈ સંક્રાંતિ ધાતુ આયન હોય તો એ શા માટે રંગીન બનાવશે? ઓકે, તો હું તમને એક વાત કહી દઉં. ઘણી વખત શું થાય, રંગ માટે જવાબદાર છે ડીડી સંક્રાંતિ, રંગ માટે જવાબદાર છે કોણ આવશે? આપણે આપણી માટે, આપણે યાદ રાખવા માટે, બાકી યાદ તો MCQ માં પૂછવાનું. ડીડી સંક્રાંતિ. ધારો કે કોઈ ધાતુ આયન હોય, એમાં નીચી ઉર્જા વાળી ડી કક્ષક હોય, જેની ઉર્જાની આપણે ચેપ્ટર નંબર 9 માં ડિટેલમાં શીખશું. અત્યારે આપણે એવું લઈ લે, ડી ઊંચી ઉર્જા વાળી ડી છે. તો હવે કેવું થશે કે અહીંયાથી ઇલેક્ટ્રોન જ્યારે શું થાય, અહીંયા દાખલ કરવો હોય, અહીંયા કક્ષકો હોય, તો હવે કેવું થવાનું છે સમજજો કે આ નીચે ડી કક્ષકો હોય એમાં બે ભાગ પડી જાય, અને ડી કક્ષકોનું વિભાજન કહેવાય, જે આપણે 9મા ચેપ્ટરમાં ભણશું.
5 માંથી ધારો કે 2 કક્ષક 3 કક્ષક ઉપર જતી રહે અને 3 ની ઉર્જા કેવી છે? નીચી છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન પડેલો છે. સમજો છો આખી વસ્તુ હું શું કહું છું? તમારા ધાતુ આયનમાં 2 ભાગ પડી ગયા ડી કક્ષકના, એક નીચી ઉર્જાવાળી ડી કક્ષક અને એક ઊંચી ઉર્જાવાળી ડી કક્ષક. હવે આમાં સૂર્યનો જ્યારે સફેદ પ્રકાશ જ્યારે એની અંદર આપાત થાય એટલે આમાં શું થશે? આ જે ઇલેક્ટ્રોન છે અમુક પ્રકાશનું શોષણ કરે અને ઊંચી ઉર્જામાં જમ્પ લગાવી દેશે. સમજ પડે છે શું કહું છું? અહીંયા આની ઉર્જાનો તફાવત કેટલો હશે તમે વિચારો. આની ઉર્જાનો તફાવત કેટલો હશે? ડેલ્ટા ઈ. ડેલ્ટા ઈ બરાબર hc બાય લેમ્બડા. તો એ લેમ્બડા તરંગ લંબાઈનું શોષણ કરે. યોગ્ય લેમ્બડા ધરાવતી તરંગ લંબાઈનું શોષણ થશે. તો હવે એ થઈ જાય તો હવે તમને જે દેખાશે ને અહીંયા આગળ જે તમને દેખાશે એ કયું દેખાય ખબર? કયો રંગ દેખાય? તો શોષિત થયેલા રંગનો પૂરક રંગ અવલોકિત થાય. જે રંગ શોષાઈ ગયો હોય એની સામે એનો પૂરક રંગ અવલોકિત થાય. હું શું કહેવા માંગુ છું તમને આખી વસ્તુ તમે લોકો સમજો કે અહીંયા ઇલેક્ટ્રોનનું જમ્પ લાગે. ઇલેક્ટ્રોનના જમ્પ લગાવવા માટે ઉર્જા જોઈએ અને એ ઉર્જા એ ક્યાંથી મેળવવાનો છે મને કહો તો? એ ઉર્જા એ ક્યાંથી મેળવશે? આપણે જે પ્રકાશ આપાત કર્યો છે એ પ્રકાશમાંથી તો એ મેળવવાનો છે, હા કે ના? અને એ જ્યારે એ સૂર્યમાંથી પ્રકાશ મેળવશે તો એ જે અવલોકિત પ્રકાશ હોય એનો કેવો રંગ આપણને અહીંયા આગળ દેખાવાનો છે? એનો કેવો રંગ આપણે અહીંયા આગળ દેખાવાનો છે મને કહો તો? પૂરક રંગ. પૂરક રંગ. ઓકે. અવસર અમને પૂરક રંગમાં નથી ખબર. એ હું તમને કરાવું પૂરક રંગ વાળું, તમને ના યાદ હોય તો કદાચ. ઓકે, તો કોમ્પ્લિમેન્ટરી કલર્સ. ઓકે, અને એ આપણે લેવાની એની ઇમેજ. આ જોઈ લો કયો કોનો કોમ્પ્લિમેન્ટરી રંગ છે તમને તરત ખબર પડી જાય. જો બ્લુ રંગનું શોષણ થાય ને તો સામે દેખાય કેવો ખબર? યલો જેવો દેખાય. જો ગ્રીન રંગનું શોષણ થાય ને તો સામે રેડ જેવો દેખાય. સમજો છો તમે આખી વસ્તુ? આ બધા કોમ્પ્લિમેન્ટરી કલર છે દીકરા. જો આ ડાયાગ્રામ જુઓ તમે, દેખાય છે ને તમને પાછું કે નથી દેખાતું? દેખાય છે સર. ઓકે, જોઈ લો મસ્ત રંગ આવી ગયો કોમ્પ્લિમેન્ટરી, હા કે ના? આ કોમ્પ્લિમેન્ટરી રંગ કહેવાય. જો બ્લુ નું શોષણ કરે તો સામે દેખાય કેવો? બ્લુ નું શોષણ કરે તો સામે દેખાય કેવો કહો તો? અને યલો નું શોષણ કરે તો સામે કેવો દેખાય? પર્પલ. Purple. અને ગ્રીન શોષણ કરે તો સામે રેડ દેખાય. Red. આ તમારે થોડુંક યાદ રાખવું પડે. ઓકે, થઈ ગયું એટલી વસ્તુ? ઓકે, હવે એક નોંધ છે જેના ઉપરથી મોટા ભાગના જો તમને કે મને અવલોકન કર્યા વગર ખબર ના પડે કે કોણ કયો રંગ ધરાવે છે, હા કે ના? એટલે તમારે થોડુંક તો એક યાદ રાખવું પડશે. પણ આ લોકો જે પૂછે ને બહુ મસ્ત પૂછે, સમજો. રંગ દર્શાવવા માટે જમ્પ લગાવો ઇલેક્ટ્રોનને તો તેજ સંક્રાંતિ ધાતુ આયન રંગ દર્શાવી શકે. ધાતુ આયન રંગ દર્શાવી શકે જેની ડી કક્ષક કેવી હોય કહો તો? જેની ડી કક્ષક કેવી હોય? જેની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય કે ખાલી હોય? અપૂર્ણ ભરાયેલી હોય. અપૂર્ણ ભરાયેલી હોય. હવે સમજજો. તો કોણ કલર ના બતાવે એ હું તમને કહું. જે ધાતુ આયનની ડી કક્ષક સંપૂર્ણ ખાલી હોય, નોંધ કરીને લખજો આ એમસીક્યુ માટે, હોય કે પછી સંપૂર્ણ ભરાયેલી હોય
તે જે ધાતુ આયનની ડી કક્ષક સંપૂર્ણ ખાલી હોય કે સંપૂર્ણ ભરાયેલી હોય તે રંગ દર્શાવતા નથી. Is it clear? Yes or no? હા કે ના? હા. ઉદાહરણ તરીકે Sc+3 Ti+4 આમાં 3D કેવી હોય? 0 હોય. Cu+1 અને 3D Cu+1 અને Zn+2 આની અંદર 3D કેવા હશે દીકરાઓ? 10 હશે. આથી તેઓ રંગ દર્શાવી શકતા નથી. ઓકે, યસ ઓર નો? Colors from first transition elements. Okay, એ જોઈ લઈએ આપણે. અહીંયા આગળ તમને આ કલર દેખાતા હશે. જો બધા મસ્ત આમ આ લોકોને આમ દેખાડવાની રીત જ એવી જબરદસ્ત છે, તમને ખબર પડી જ જાય કોનો રંગ કયો છે એ. ઓકે, કોપી ઇમેજ. આ તો હું આપણે બોર્ડમાં તો કેમ દેખાડું, અહીંયા કેવી મજા આવે, તરત જ લો આવી ગયું. કોણ કેવો કલર દેખાડો યાદ તમારે રાખવાનું. હા, મહેનત તમારી વધશે, અમારી ઓછી થશે. દેખાય છે બધા કલર? જો Sc+3 જો રંગવિહીન છે, Ti+2 રંગવિહીન છે, Ti+4 રંગવિહીન છે, Ti+3 માં પર્પલ રંગ જાંબુડિયો હશે, દેખાય? વેનેડિયમ+4 માં જો વેનેડિયમ+4 જો આ વાદળી રંગ છે. વાદળી. હા, વેનેડિયમ+4 કેવો રંગ છે દીકરાઓ? વાદળી રંગ છે. ચલો પછી ક્રોમિયમ ના રંગ જુઓ. હવે આ બધા યાદ રાખવા શક્ય નથી, અમુકના જેટલા યાદ રહે એટલા તમારે રાખવા પડે દીકરાઓ. યાદ રાખજો, Mn+2 ખાસ ગુલાબી છે, નિકલ+2 લીલો, Cu+2 વાદળી, Cu+1 રંગવિહીન, Zn+2 રંગવિહીન, CO+3 જુઓ કોબાલ્ટ, વાદળી ગુલાબી ટાઈપ છે. ઓકે, થોડું ઘણું આમ તેમ રહેશે આમાં, પણ આ તમે આવું યાદ રાખો તો સારું પડે આ રીતે. ઓકે, દેખાય છે? ક્લિયર? હા કે ના? હા. ઓકે ઓકે, તો ચાલો આટલી વસ્તુ ડન. કે આમાં હજી તમને કોઈ ડાઉટ છે દીકરાઓ? આજે આપણે કેટલી વસ્તુ ચાલી હું તમને કહી દઉં. સૌથી પહેલા આપણે આવ્યા અને જે ચલાવ્યું એ શું હતું? સૌથી કોની સ્થાયીતા, કયા ઓક્સિડેશન આંકની કેવી સ્થાયીતા છે એ વસ્તુ આપણે ખાસ જોઈએ. હા કે ના? પછી બીજું આપણે શું જોયું કે ભાઈ અહીંયા આગળ જ છે, તમે જુઓ તો ચુંબકીય ગુણધર્મ જોયા. ચુંબકીય ગુણધર્મમાં ખાસ તમારે શું યાદ રાખવાનું હતું કે એમાં મ્યુની કિંમત કેટલી છે એ વસ્તુ જોઈ. એમાં એ સૂત્રનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોન રચના લખવાની અને ચુંબકીય ચાક માત્રા મેળવવાની, અને છેલ્લે રંગનું યાદ રાખ્યું કે રંગ ક્યારે જોવા મળે? ડીડી સંક્રાંતિના કારણે જોવા મળે. જે રંગનું શોષણ થાય એના કરતા પૂરક રંગ જોવા મળે, અને જેમાં ડી કક્ષક સંપૂર્ણ ખાલી હોય કે સંપૂર્ણ ભરાયેલી હોય તેઓ ક્યારેય પણ રંગ દર્શાવતા નથી. એટલે એ વસ્તુ ખાસ યાદ રાખવાની. કયા કયા? Sc+3, Ti+4, Cu+1 અને Zn+2. અને કોની ચુંબકીય ચાક માત્રા વધારે હોય? તો જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે દીકરાઓ એમાં ચુંબકીય ચાક માત્રા વધારે હશે. આટલું આપણે આજે જોયું. આજે આપણે રંગ સુધી જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંકીર્ણ સંયોજનની રચના જોવાની છે. તો એમાં તમને કોઈ બી ડાઉટ હોય આટલામાં તો તમે મને પૂછી શકો છો. હવે હું અટેન્ડન્સ